सहजात्म स्वरूप परम गुरु देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकळी काळे हो अमने उद्धरनारा वंदन विधि ना जाणू तोय चरणे आवी वळगू अचल चरणनो आश्रय आपो मन राखो ना अळगू देवानंदन हो राजचंद्र प्रभु प्यारा प्रमाद माशु पड्या रया छो अपूर्व अवसर बाळो वर्तमान मां मार्ग खरे आ अनेक कंटक वाळो देवानंदन हो राजचंद्र प्रभु प्यारा खसेड़ता कांटा परिश्रम थी अमने थाक चढ़े जे अंतर आत्मा के प्रभु जाने अनुसरता न नड़े ए देवानंदन हो राजचंद्र प्रभु प्यारा वर्तमान मां ज्ञानी होत तो केड़ न छोड़त तेनी छेल्लो शिष्य तो वीर प्रभुनो सुखद स्मृति छे तेनी देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकळी काळे हो अमने उद्धरनारा। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે વ્યાખ્યાનસાર 2 ચોથી નોંધની આપણે છઠ્ઠી કોલમ આવેલા છઠ્ઠું શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે। શાંતપણું એટલે ન બોલવું એ તો બરાબર, એટલે બકવાસ ન કરવો એમ, પણ મૂળમાં સંકલ્પ વિકલ્પ જાય એનું નામ શાંતપણું છે। એટલે વિભાવમાંથી આત્મા સ્વભાવમાં આવે। અનાદિકાલથી આજે અશાંત જ છે। મૌન લઈને બેઠો હોય, દ્રવ્ય મૌન બહારથી પોષદ કર્યો હોય, ઉપવાસ કર્યો હોય, ચોવિયારો, પણ મનમાં તો ઘણા ગાઢ ઘડતો હોય। એટલે સંકલ્પ વિકલ્પ એટલે મૂળમાં મૌન, મુન ધાતુ ઉપરથી આ શબ્દ છે સંસ્કૃતમાં। મુન એટલે જાણવું, આત્મા જાણવું હોય, એટલે મુન ઉપરથી મુનિ એટલે મુનિ મૌન થઈ ગયા હોય। મૌન થઈ ગયું એટલે બોલે એમ ન બોલે એમ નહીં, આત્માની વાત તો 24 કલાક કરે। એટલે મુન ધાતુ શબ્દ છે, મૌન થઈ જાય। હજી સમાધિ શતકની 17મી ગાથા છે। પ્રભુશ્રીજી વિહાર કરતાં કરતાં ઠેઠ ચરોતર પ્રદેશમાંથી મુંબઈ ગયા કુપાલદેવના દર્શન સમાગમ માટે। સંવત 1949માં ચાતુર્માસ ત્યાં કર્યું મુંબઈમાં। પહેલો જ સવાલ કુપાલદેવ પૂછે, મુનિ ભગવાન મહાવીરની આજ્ઞા નથી, તમે અનાર્ય પ્રદેશમાં કેમ આવ્યા? પ્રભુશ્રી તો 14 વર્ષ મોટા હાથ જોડીને કહે, તો પાછો વયો જાઓ, હું તો તમારા દર્શન સમાગમનો લાભ લેવા આવ્યો છું। ઠીક રહ્યો, કોઈ આટખેલી કરે છે અહીંયા આવો તો શ્રાવક કે? તો કે ના, કોઈને કાંઈ અહીંયા મુંબઈમાં કોણ ઓળખતું હોય કુપાલદેવ? અહીંયા ખંભાતના બધા ઓળખે, એટલે હેરાન કરે કે આ તો સાધુ છે, હવે ભ્રષ્ટ થઈ ગયા છે। કેમ? ગૃહસ્થને પત્ર લખે છે, એનો ફોટો રાખે છે, એટલે ભ્રષ્ટ ગણતા હતા, નાદબાર મૂકેલા। પ્રભુશ્રીજી ઈડર ક્ષેત્રે હતા કુપાલદેવના સમાગમમાં। સંઘે નક્કી કર્યું ખંભાતમાં કે હવે પાછા આવે ને એટલે ઓફિશિયલી સહી સિક્કા કરીને કાઢી મૂકવાના। પ્રભુશ્રી આગળથી ખબર પડી, પ્રભુશ્રી કે લોકમુખે પોખ, હું રાજીનામું આપું ને સ્વીકારે કે એરેન્જમેન્ટ કાઢી મૂકે વધારે સારું કે, એટલે ક્લેશનું કારણ ન થાય ને। કુપાલદેવની આજ્ઞા હતી કે એ ગમે તે કરે, તમારે દ્વેષ નહીં કરવાનો, સહન કરવાનું। ત્યાં કોઈ આટખેલી કરે છે તો કે નથી કરતા, ઠીક આવો। પછી રોજ સવારે જાય 10 થી 11, ચીચ પોકલીથી ઝવેરી બજાર 11 કિલોમીટર થાય ચાલીને વિહાર કરીને। 1 કલાક કુપાલદેવની પેઢીએ દુકાન, હજી તો પેઢી તો ખુલ્લી હોય, સોના ચાંદીની, રૂપ મોતીની, ઝવેરતની। બાજુમાં એક રૂમ હતો, કુપાલદેવ પેઢી બાજુમાં મૂકીને ત્યાં સત્સંગ કરાવડો રોજ સવારમાં। ભાગીદારોને ગમે આવું બધું, આત્માની વાત આખો દિવસ। એ સવારમાં પેઢી ખોલી, હજી તો 10 વાગે પેઢી ખોલે, 10 થી 11 સત્સંગ કરે બાજુના રૂમમાં। માણસો ખાલી ખોલીને ગાદલા ઉપર બેઠા હોય। પછી સમાધિ ક્ષેત્રની ગાથા સમજાવે છે, એમાં
કુપોલદેવની વાત આવે છે એટલે કુપોલદેવ મુનિને કહે છે, મુનિ હજી બોધની જરૂર છે. પરંતુ બોધ આપો એટલે તો હું આવ્યો છું. કુપોલદેવ મૌન થઈ ગયા. શું બોલે? બોધ આપો, તમે જે કહો એ હું કરવા તૈયાર છું કે. પછી આ 17મી ગાથા સમજાવે છે કે એવમ ત્યક્તા બહિર્વાચા ત્યજેદ અંતરશેષત એશ યોગ સમાસેન પ્રદીપ પરમાત્મની. બાહ્ય વાચા તજીને અંતરવાચાય તજી નાખે. સંકલ્પ વિકલ્પનો નાશ, એનું નામ શાંતપણું. આ નિર્વિકલ્પ દશા થાય એટલે કેવળ જ્ઞાન પ્રગટે. પછી 128મા પત્રમાં કુપોલદેવ લખ્યું છે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોતું. તો શૂન્ય શું હશે? કુપોલદેવ શૂન્ય માગતા છે ભગવાન આગળ. મીંડું શૂન્ય એટલે નિર્વિકલ્પ દશા. નિર્વિકલ્પ દશા થાય ખાલી 2 ઘડીની અંદર શ્રેણી માંડીને જીવને કેવળ જ્ઞાન થાય. આ લખ્યા પછી કુપોલદેવે તો 11 વર્ષ બોધ આપ્યો બધાને. 2 ઘડી એટલે 48 મિનિટથી ઓછું અને 8 સમયથી વધારે શ્રેણી માંડીને કેવળ જ્ઞાન થાય. પછી તો કુપોલદેવ 11 વર્ષ જીવ્યા છે. ત્યાં લખે છે ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. મુખ્ય તો શૂન્ય સિવાય કાંઈ નથી જોતું. શૂન્ય, આ મૌનપણું. આ મૌનપણું, શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે. પછી આ શાંતપણું કેવું શાંતપણું? નિર્વિકલ્પ. નહીં તો બોલ્યો કે મર્યો? કાં બોલ્યો? રાજા શિકાર કરવા નીકળેલા, સાથે મંત્રી હતા. મંત્રી સાવક ધર્મ પાળતા હતા. મોરલો મળતો જ નથી, શિકાર કરવો છે મોરનો. ઘણા સિંહનો શિકાર કરવા જાય, ચિત્તાનો શિકાર કરવા જાય, મોરનો શિકાર કરવા જાય. એમાં રાજા દિશાએ જાય છે ને થોડી વાર, એટલે મોરે ટંકો કર્યો. એટલે મંત્રી કહે છે કાં બોલ્યો? આ ઉપદેશ કથા છે કે બોલ નહીં, તું ટંકા નહીં કર. મોરલો ચૂપ થઈ ગયો, બચી ગયો. એટલે ફરી વાર ટંકો કરે તો રાજા દિશાએ જઈને પાછા, ઠલ્લે જઈને પાછા આવે. એટલે પછી તીર કામઠું લઈને તો નીકળે, શિકાર કરવા તો નીકળેલા. એટલે કાં બોલ્યો? ન બોલેમાં 9 ગુણ છે. આત્માની વાત કરવાની છૂટ છે. એક પોપટ પાંજરામાં પુરાયો, શોભે ને ઘરમાં. સોનાનું પાંજરું હોય તો પોપટને તો પાંજરું જ છે ને, પૂર્યો છે. આ સમાધિ શતકમાં બ્રહ્મચારીજી આ કથા મૂકી છે આ મૌનપણું સમજાવવા માટે. શાંતપણું કોને કહેવાય? પોપટ વિચારે છે કે કરવું શું મારે? જેલમાં નાખ્યો છે, મરચું આપે, ભજીયા આપે મરચાના, જમરૂખ આપે, દાડમ આપે. પોપટને સોનાનું ભોજન આપો ને સોનાનું પિંજરું હોય, પણ આંબા ડાળ ને બેઠો છે. તો શું કરે? બાકીના દુઃખના દિવસો પસાર કરે છે. ગુરુ અને ચેલો વિહાર કરતાં કરતાં એક ગામથી બીજે ગામ નીકળે છે. એમાં ગુરુ થાકી ગયા, મોટી ઉંમર હતી, પણ આત્મજ્ઞાની હતા. એટલે ચેલાને કહે છે તું એકલો જા, ગોચરી કરી આવ, લઈ આવ. લેવા જાય છે. પોપટ કહે છે પધારો મહારાજ. પોપટ પઢાવેલો હતો સારી રીતે. તરત જ કહે છે માજી મહારાજ આવ્યા. એટલે ઘરના ને સંત બાર. ઓલા માજી તો કપડાં ધોતા હતા પાછલા છે. પહેલાંના જમાના તો પરસાળ હોય, પછી પાછળ બીજો રૂમ, ત્રીજો રૂમ, બધું હેરિઝોન્ટલ જ હોય. બધું બંગલા ન હોય, માળા ન હોય, આમ હોય. અવાજ આવ્યો, તરત જ તૈયાર થઈને વોર આવે છે એને. મહારાજ તો ગોચરી લઈને જાય છે. વિચાર કરે છે કે આ પોપટ આટલો હોશિયાર. અહોભાવ થાય છે બોલવામાં. પોપટને હોશિયારીનું અભિમાન નથી. હા, એ તો જેલમાં પુરાણો છે, બોલતો તો એટલે. જાય છે ગોચરી લઈને. અરે મહારાજ, તો ગોચરી લેવાઈ ગઈ છે, મારે બીજું ઘર બતાડવું. એને મહારાજને એમ છે કે બીજું ઘર બતાડે. તો મારે એક પ્રશ્ન પૂછો, તમારી સાથે કોઈ છે સિનિયર મોટા? તો હા છે ને, મારા ગુરુજી છે. એને એક પ્રશ્ન પૂછજો, તું હું પાંજરામાંથી ક્યારે છૂટીશ? નાના મહારાજ વિચારે છે કે આ પ્રશ્ન પૂછ્યો છે, પણ છે તો હોશિયાર પોપટ. મને બોલાયો, પધારો કીધું, ધર્મ લાભ ને બધું. જાય છે. ગુરુજી તો વાટ જોવે છે, થાક્યા પાક્યા હતા. અપાસરે સ્થાનકે જાય છે. નાના મહારાજ કહે છે એક પ્રશ્ન છે ગુરુજી. એ જમવાનું નહીં, બધું પાત્ર મૂકે છે. હજી ગોચરી હજી વાપરવાનું શરૂ નથી કર્યું. મોટા મહારાજને પૂછે છે કે પોપટે આ પૂછ્યું છે. મોટા મહારાજ તરત બેભાન થઈ ગયા, પડી ગયા. મોઢે ફીણ ને એવું બધું ડોળા ઉપર. શિષ્ય કહે છે કરવું શું? શીત ઉપચાર કરે છે, બધું પાણી છાંટે છે. એટલે ભાનમાં આવ્યા. આ તો બાળ મુનિ હતા કે મહારાજને કંઈ પૂછવું નથી, પણ નક્કી મેં ક્યાંક ભૂલ કરી આવું પૂછ્યું, એટલે ફરીવાર આવું કંઈ પૂછવું નથી. બીજા દિવસે ફરીવાર ગોચરી કરવા જાય છે. એટલે પોપટ જોઈ ગયો, મહારાજ પધારો, મહારાજ પધારો.
ગોચરી તો કરે છે. આમે મહારાજ રોજ એકને એક ઘરે ન જાય એટલે બીજે જતા હતા, પણ આ કહે છે કે મારા સવાલનો જવાબ તો આપો. મેં પૂછ્યું હતું કે જવાબ આપ્યો? તો કે શું જવાબ આપું તને? ગોચરી વાપરવાને બદલે હું કહેવા ગયો, મારે તો ઉપાધિ આવી ગઈ, બેભાન થઈ ગયા મારા ગુરુજી. તો ધર્મ પોપટ તો કહે ઠીક હોરાવો, મારા તો બીજે વ્યા ગયા, કેમ કે એકને ઘરથી સર્વસંગ પરિત્યાગી જૈનનો સાધુ 12 કુળની ગોચરી કહેવાય. રોજ એકને ઘરે હોટલ નથી, બદલાવ્યા કરે એટલે પ્રતિબંધ નથી જાય, ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય. ઓલાને ખબર હોય કાલે મારા જવાના છે, દૂધ કઢીને રાખ્યું હોય બદામ નાખીને, એટલે જ્યાં સાદું દૂધ હોય ને સાદી કઢી હોય ત્યાં જાય. એટલે તો વયા ગયા, પણ જવાબ આપી દીધો આને. પોપટ વિચારે છે કે હા, તરત જ પોપટે બેભાન થઈને પડી ગયો પાંજરામાં. ખોટું ખોટું મહારાજની જેમ, એના ગુરુની જેમ. પોપટ પૂર્વજન્મનો સંસ્કારી હતો. આ તો બાળ મુનિને કંઈ ખબર નહીં આ બધું શું ચાલી રહ્યું છે. એ તો પડીને તરફડે છે પાંખેની. એટલે નાના ઘરના છોકરા કહે છે માને, માં પોપટ પડી ગયો, ઢળી પડ્યો છે. મરદાન કોણ રાખે સોનાના પાંજરામાં? અગાશી ઉપર ગયા, પાંજરાનો દરવાજો ખોલે છે, પોપટ ઉડી ગયો. સાંભળે પકડાયેલો અમૌન હતો, એટલે બોલ બોલ કરતો હતો. એટલે મૌનપણું આવે, શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે. આ સમાધિ શતક સાવ નાનો ગ્રંથ છે, મોક્ષમાળા અવળો. એની થોડીક જ ગાથા છે, પૂજ્યપાદ સ્વામી રચિત. એમ કહેવાય છે કે આ 6 મહિનાનો અભ્યાસ કરો, સમ્યક દર્શન થાય, પણ એના માટે પાત્રતા જોઈએ. પાછું 5 ઇન્દ્રિયો કાબૂમાં હોય, કશાય કાબૂમાં હોય, સત્પુરુષની સાચી શ્રદ્ધા હોય તો આ ગાથા એવમ ત્યક્તા બહિર્વાચા ત્યજેદ અંતર શેષત એશ યોગ સમાસેન પ્રદીપ પરમાત્મા. પંડિત લાલન જૈન ધર્મની પ્રભાવ ના કરે, શીખવાડે. મગન બાપાની પાઠશાળાની મુલાકાતે આવતા સોણાઓમાં, અગાસ આશ્રમમાં આવતા, અને કુપાલદેવના સમાગમી. કુપાલદેવને આ કડીનો અર્થ કરે છે. એટલે એ સંસ્કૃત ભણાવવા જતા તે કોઈક છોકરાએ પૂછ્યું કે આ ગાથાનો અર્થ આપો તો. પંડિત લાલન કુપાલદેવને પૂછવા આવ્યા. કુપાલદેવ ઝવેરીને ગલ્લે બેઠા છે, પણ પંડિત લાલનને ખબર કે આ જ્ઞાની પુરુષ છે, કે આ સમાસેનનો આનો અર્થ શું? એટલે કુપાલદેવ કે સત્વરે, તત્કાલ. પછી કુપાલદેવ કે તમે શું આનો અર્થ કરો છો સમાસેનનો? એટલે પંડિત લાલન કે બધું ભેગું થાય તરત જ. પછી બે ભેટ્યા, કુપાલદેવ અને પંડિત લાલન ભેટેલા જવાબ આપ્યો ત્યારે. એટલે પંડિત લાલન ઉચ્ચ કક્ષાના હતા, અને પંડિત લાલન તો 6 ફૂટ ઊંચા, લાંબા વાળ રાખે. એટલે કુપાલદેવનું તો કદય નાનું હતું ને ઊંચાઈ ઓછી હતી, પણ એને કુપાલદેવને ઓળખી ગયેલા એ રીતે. પછી એ શ્લોક કઈ શાસ્ત્રનો કઈ ગાથા છે એ પંડિત લાલને ખબર નહીં. પછી પૂના જાય છે ડેક્કન લાઇબ્રેરીમાં, ત્યારે વેકેશન હતું. એટલે એને વેકેશન ઇન્ચાર્જ લાઇબ્રેરીના કહે છે, અને પ્રિન્સિપાલને મળે છે. તો કે હમણાં વેકેશન છે, પછી આવજો. જાય છે, કબાટ ખોલે છે, અને પહેલું જ પુસ્તક મળે સમાધિ શતક. એમાં 17મો શ્લોક હોય છે. એટલે આવા બધા ચમત્કારો કુપાલદેવ સાથે થયા છે. મૂળ અહીંયા તો એમ છે કે શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે. એટલે ન બોલેમાં 9 ગુણ છે. એટલે બિન પ્રયોજનભૂત બોલવું નહીં. વગર વિચારે જે બોલે પાછળથી પસ્તાય. 7મું, આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતા ઘણો વખત જાય. અહીંયા દ્વિઅર્થી છે. આત્મસિદ્ધિ એટલે આત્માની સિદ્ધિ કરવી હોય, આત્મા હાંસલ કરવો હોય તો દ્વાદશાંગીનું જ્ઞાન. દ્વાદશ એટલે 2 અને 10, 12 અંગનું જ્ઞાન, દ્વાદશાંગીનું જ્ઞાન જાણતા ઘણો વખત થાય. કેમ કે દ્વાદશાંગીનો મૂળ હેતુ આત્મા જાણવો એ જ છે. કુપાલદેવ એક સ્થળે લખ્યું છે કે જાણવાનું ફક્ત એમ જ છે, હું શરીર નથી આત્મા છું, પણ આ ન સમજાણું એટલે દ્વાદશાંગી રચવી પડી. તીર્થંકર બોલે ને ગણધર ઝીલે ને દ્વાદશાંગી રચાય. પણ દ્વાદશાંગી બધી જાણે. આપણે વડવા આશ્રમના એક કબાટના એક ખાનાના પુસ્તકો નથી પૂરા કર્યા હજી આપણે. તો 12 અંગ ક્યારે પૂરા થાય? અને જ્ઞાન તો પાછું અનંત છે, નિરવધિ છે, તો પૂરું કેમ થાય? જ્ઞાન છે જ આત્મામાં. તમે વ્યાખ્યામાં જ કહી દીધું કે અનંત જ્ઞાન હોય, જ્ઞાન અનંત છે, તો એનો અંત આવવાનો જ નથી. તો ભણી ભણીને કેટલું ભણે છે? પઢી પઢી જગમાં પંડિત ન હોવા કોઈ. કબીર કહે છે 2.5 અક્ષર પ્રેમ કા, પઢે તો પંડિત હોય. સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવે, જ્ઞાન આવણીય કર્મ જાય, દર્શન આવણી કર્મ જાય, બધું એને મેળે આવી જાય. પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ છે, સબ આગમ ભે સૂર બસે. નહીં તો થાય નહીં જ્ઞાન. એટલે કે જે આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જતાં ઘણો વખત જાય. હવે બીજું, કુપાલદેવે આત્મસિદ્ધિ લખી છે, એ આત્મસિદ્ધિ શીખવી હોય
ભણવી હોય, સમજવી હોય તો 12 અંગ વાંચવા જાય તો ક્યારે પાર આવે? એટલે કુપોદે જે કહ્યું છે, વિષય કશાય છોડીને આરાધન કરે વિનયપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, તો જે પુરુષને સેવે છે એની બધી પરમાર્થ સંપદા એને મળી જાય. 194માં પત્રમાં લખેલું છે. એટલે આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જતાં ઘણો વખત જાય. અને આત્મસિદ્ધિ પણ દ્વાદશાંગી 12 અંગનો સાર જ છે. આ પાછો એમાં પણ આત્મસિદ્ધિના 6 પ્રશ્નો છે. આત્મા છે કે નથી, આત્મા નિત્ય છે કે નથી, આત્મા કરતા છે કે નહીં, આત્મા ભોગતા છે કે નહીં, મોક્ષ છે કે નહીં, મોક્ષનો ઉપાય છે કે નહીં. આ એક એક પ્રશ્ન અલગ અલગ ગણધરે ભગવાન મહાવીરને પૂછેલા. એમાં મુખ્ય ગૌતમ ગણધરને આ જ પ્રશ્ન હતો કે આત્મા છે કે નહીં. એટલે ભગવાન મહાવીર વણ પૂછે જ કહી દે છે એને, આવો ઇન્દ્રભૂતિ ગૌતમ, તમને આત્મા છે કે નહીં એ શંકા છે ને. ઇન્દ્રભૂતિ એ તો બ્રાહ્મણ હતા, 4 વેદના પારગમી, એટલે વ્યાસ વેદ કહેવાય. વ્યાસ એટલે વર્તુળનો ડાયામીટર, વ્યાસ એક છેડેથી બીજે છેડે ભગવાન જ ગણાતા હતા. એના યજ્ઞમાં બધા દેવલોકો આવવાને બદલે ભગવાન મહાવીર પાસે આવતા હતા. એટલે કોણ માયાવી કોઈ બાવા આવ્યા છે કે મને છોડીને બધા ત્યાં જાય છે, બધાને છેતરતા લાગે છે, એટલે ઝઘડો કરવા આવેલા. એ સાથે નામ તો કહે છે, પછી મનમાં વિકલ્પ થાય છે ઇન્દ્રભૂતિ ગૌતમને કે મારું નામ કોણ ન જાણે, કે તો આ બાવાજી જાણે એમાં શું છે, મને કોણ નથી જાણતું દુનિયામાં, હું તો એટલો મોટો છું, મહાન છું, એમ વેદ વ્યાસ ભગવાન છું. પણ એને મનમાં શંકા હતી કે આત્મા હોય કે ન હોય. એટલે ભગવાન મહાવીર કહે છે આવો ઇન્દ્રભૂતિ ગૌતમ, તમને આત્મા છે કે નહીં શંકા છે ને. એ રીતે બીજા ગણ, ત્રીજા બધા બ્રાહ્મણ ભાઈ આ 500 ચેલા સાથે શિષ્ય થઈ ગયા. એટલે વિચારે છે કોણ આ બાવા તો માયાવી લાગે છે કે 500 ને મારા ભાઈ ન આવે. એટલે બીજા ભાઈ જાય છે 500 સાથે, ત્રીજા ભાઈ જાય છે 500 સાથે. ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ બધા ભગવાન મહાવીરના ચેલા થઈ ગયા. અને પટ્ટ શિષ્ય નિમ્યા ભગવાન મહાવીરે. કોઈ ઝીલનારો મળ્યો નહોતો દેશના. 66 દિવસ સુધી ઇન્દ્રભૂતિ ગૌતમ મળ્યા. 4 વેદ પઠન કરેલા એવા ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન મહાવીરે સમ્યક નેત્ર આપ્યા. વેદની જ રૂચાથી, જૈનની આગમની વાત નથી કરી કાંઈ, આગમ તો પછી રચાણા, પણ ભગવાન મહાવીરે વિતરાગ ધર્મની વાત જ ન કરી. વેદની રૂચાથી જે ગૌતમ ગણધર ભણેલા બ્રાહ્મણ તરીકે, એ રૂચાથી આત્મા છે વેદમાં પણ છે કે ભણાવ્યા એને, થઈ ગયું. પછી આત્મા નિત્ય છે કે નહીં, આત્મા કરતા છે કે નહીં, આત્મા ભોગતા છે કે નહીં, એનો મોક્ષ કે મોક્ષનો ઉપાય છે કે નહીં. બધા ગણધરને, એટલે બધા સંન્યાસીને આવી શંકા. 11 ગણધરમાંથી કોઈ જૈન હતા જ નહીં. ચાલિની પિયા, શૂલિની પિયા, ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ બધા જન્મે અજૈન જ હતા. આ શંકાનું સમાધાન જે કર્યું, અને આત્મપ્રવાદ કહેવાય. ગણધરવાદ, ગણધર પ્રશ્ન પૂછે, ભગવાન મહાવીર જવાબ આપે. શાસ્ત્રમાં તો એમ છે કોઈ પણ પૂછનારે પ્રશ્ન પૂછ્યા જ નથી, એના મનની વાત જાણીને ભગવાન મહાવીર જવાબ આપે છે કે તમને આ શંકા છે, આત્મા નિત્ય છે કે નહીં, મોક્ષ હોય કે નહીં, તમને આ શંકા છે. એમ કલ્પસૂત્રમાં બધું લંબાણપૂર્વક વર્ણન છે આનું. એટલે ગણધર આત્મપ્રવાદ જે દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયો એમ કહેવાય છે ને. એટલે મૂળમાં દ્રષ્ટિવાદ 12મું અંગ નથી, પહેલું અંગ છે, પણ બહુ અઘરું હતું. એટલે ભગવાન મહાવીરને આ ગૌતમ અને બધા બીજા ગણધરો જે કહે છે કે આ આટલું અઘરું અમને સમજવામાં તમારી હાજરીમાં વાંધો નથી આવતો, બીજા બધા કેમ સમજશે. એટલે પછી પહેલું આચરણ સૂત્ર ગણાણું, બીજું સુઈ ગણાણ કે આચરવું શું, કરવું શું, સાધુએ અને ગૃહસ્થે છૂટવું હોય તો એ આચારંગ, પછી સુઈ ગણાંગ, અને 12મું ગણાણું હકીકતમાં પહેલું હતું. આ દ્રષ્ટિવાદમાં 5 અધિકાર હતા. એમાં ચોથું પર્વ જે છે એના 14 પૂર્વ, એ 14માંથી 7મો પૂર્વ, એમાં 26 કરોડ શ્લોક છે. આત્મા છે કે નહીં, આત્મા નિત્ય છે કે નહીં. આ થાણાંગ સૂત્રમાં, નંદી સૂત્રમાં, સામવાયંગમાં બધે લખેલું છે લંબાણપૂર્વક. એટલે વિચ્છેદ કાંઈ ગયું જ નથી. કુપાલદુ કહે છે બધું અહીંયા અમારા આત્મામાં આવરિત રૂપે પડ્યું છે. હૈયે છે કોઈ પાત્ર છે તો હોઠે આવશે. સૌભાગ્ય મળ્યા એટલે આત્મસિદ્ધિ. આ 14 પૂર્વનો સાર 26 કરોડ શ્લોક પ્રમાણ. એમાં વાત છે 64 હાથી ડૂબે એટલી શાયથી લખાય. એ કુપોદેવે 1.5 કલાકમાં એકી કલમે લખી નાખ્યો આત્મસિદ્ધિ, 14 પૂર્વનો સાર સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગ્રંથ. એટલે આગમનો સ્વાર, દ્વાદશાંગીનો, 14 પૂર્વનો સાર. આપણે 14 પૂર્વ એટલે શું આપણે બોલીએ છીએ ને, સમરો મંત્ર ભલો નવકાર, એ છે 14 પૂર્વનો સાર. આ 14 પૂર્વ
એ કુપોલદેવે 1.5 કલાકમાં આત્મસિદ્ધિમાં. એટલે નવકોર મંત્રનો સાર ખબર પડી જાય આત્મસિદ્ધિ થાય તો. આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતા ઘણો વખત જાય કે ક્યારે પાર આવે. એટલે આ કાળના જીવોને સહેલામાં સહેલો, પહેલામાં પહેલો ને છેલ્લામાં છેલ્લો ઉપાય કુપોલદેવે બતાવી દીધો. આ ગાઈડ છે, એક્ઝામના આગલા દિવસે ટેક્સ્ટ બુક ન વચ્ચે મોટી જાડી 4 વોલ્યુમવાળી, વોલ્યુમ 1, 2, 3, 4. એક જ દિવસ, કાલ સવારે એક્ઝામ છે, 9 થી 12 પેપર લખવાનું છે, તો ટેક્સ્ટ બુક વાંચવા બેસે ક્યારે 2 પાના પૂરા ન થાય, અમે ટેન્શનમાં હોય. આ ગાઈડ છે, સંક્ષેપમાં સકળ શાસ્ત્રનો સાર છે. આ ગીતા વાંચીએ ને પછી આ પછી આમાં બધું ગીતામાં લખ્યું છે જ, ઉપનિષદનું બધું આમાં છે, વેદનું બધું છે આમાં, મણિરત્નમાળા, શંકરાચાર્ય વાંચીએ બધું આમાં છે જ. અને જૈનનું તો બધું છે જ, જાણે સ્થાનકવાસી હોય, દેરાવાસી હોય, બધું જ છે, દિગંબર હોય, સમયસાર બધા દિગંબરના નિગમ, સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, એનું બધું જે કામનું છે, આત્માની વાત, મૂળ વાત, એ બધી આમાં છે જ. એટલે વાંચે તો વાંધો નથી કાંઈ, બધું વાંચવાનું છે વચનામૃત સમજવા માટે, ડાપણ ડાળવા માટે નહીં, કુપોલદેવને ઓળખવા માટે કે આ પુરુષ કોણ. એટલે આપણે ઉપનિષદ વાંચીએ ને પછી ખબર પડે આ કુપોલદેવ કોણ છે. જો આપણને એમ થાય આ ઉપનિષદ એણે જ લખ્યું જ કે શું. એવી ગીતાઓ છે, ગીતા તો 60-70 છે, અલગ અલગ ઓથરે લખી હોય એવી. અષ્ટાવક્ર ગીતા, પ્રીતમની ગીતા, રાધાકૃષ્ણની ગીતા, વિનોબા ભાવેની ગીતા, અળગનંદ મહારાજની ગીતા, જ્ઞાનસત્ર નડિયાદથી પ્રસિદ્ધ ગીતા, બધા કેટલી ગીતાઓ છે. એ ગીતા વાંચીએ ને એનો મૂળ હાથ કુપોલદેવ બધું આમાં લખેલું જ છે. કુપોલદેવ લખ્યું જ છે. ભાગવત સત્પુરુષ પાસે વાંચે, ક્ષણમાં જ્ઞાન કરી દે. અને જૈનના શાસ્ત્ર પણ સ્વચ્છંદે વાંચે તો જીવને રખડવાનું કારણ થાય. પ્રભુશ્રીજીને પત્ર લખ્યો છે 534મો કે અમે તમને જ્યારે જૈનના આગમ વાંચવા કહીએ ને એ ખાલી કુળ ધર્મ દ્રઢ કરવા માટે નહીં, પરમાર્થે જ વાંચજો. બીજા એક પત્રમાં લખ્યું છે અમે જ્યારે વેદના શાસ્ત્રો વાંચવાનું કહીએ ત્યારે વેદાંતિ થવાનું નથી કહેતા. અમે તમને જૈનના શાસ્ત્રો વાંચવાનું કહીએ, ઉત્તરાધન સૂત્ર ને એવું બધું, ત્યારે જૈની થવા નથી કહેતા. આત્મા વેદાંતીય નથી, જૈની નથી, આત્મા આત્મા જ છે. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય. તો આત્મસિદ્ધિ કોની થશે? સાધે તે મુક્તિ લે, એમાં ભેદ ન કોઈ. એટલે આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતા ઘણો વખત જાય. જ્યારે એકમાત્ર શાંતપણું સેવાથી આત્મા વિભાવથી સ્વભાવમાં આવ્યો એટલે એને આત્મા દૂર નથી. પછી આત્મા એક પ્રદેશે દૂર નથી આપણાથી, પોતાથી, કેમ કે આપણે પોતે જ આત્મા છીએ. આ તો બોલવા માત્ર કે આપણાથી, આપણે ક્યાં આપણે જ આત્મા છીએ, પછી આપણે આપણાથી કેમ રીતે દૂર હોય? પણ આ ન સમજાય એટલે આ દ્વાદશાંગી રચવી પડી કે સમજ પીછે સબ સરળ હે. અત્યારે સ્વપ્નમાં છે, જે ઊંઘે છે, ખુલ્લી આંખે ઊંઘે છે. આ અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો અહમભાવ, હું શરીર છું, મમત્વ ભાવ, આ બધું મારું છે, ગાડી લાડી વાડી બધું, એ સપનું વયું જાય. આ ક્યારથી છે? અનઆદિ, એની આદિ જ નથી, ત્યારથી ઊંઘે જ છે. આ જેવું કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થઈ જાય તો સપનું તૂટી જાય. ધણી જાગે, ચોર ભાગી જાય. કેમ કે આજે મને બહુ લાંબુ સપનું ચાલ્યું, કોઈક બેલ મારે કે રિંગ વાગે તો ઉઠી ગયા. એને માટે દાખલો છે પાછો. કોઈ સૂતો છે ને એને સપનું આવ્યું, અમે દિવસે જાગતા તો ગુના કરતો જ છો, એટલે ઊંઘમાં ગુનો કરે છે ને એને જેલ મળી 10 વર્ષની, નાખ્યો જેલમાં. સપનામાં, સાચો નહીં, પણ એ તો ડરે જ ને બિચારો. સપનામાં સારું સપનું આવે, કાશ્મીર ને સ્વિટ્ઝરલેન્ડ, તો આનંદ આવે ને, કંઈ ખાવાનું આવે તો કેવી મજા આવે સપનામાં. અહીંયા તો ખાલી 1 કે 2 વાટકો આ ચાલે, સપનામાં તો પીધા જ કરે દૂધપાક, જેટલો હાલે એટલો. પેટ તો દુખે જ નહીં ને, મજા કરે છે. તો અહીંયા શું થાય છે? જેલ નાખે છે, એ દુઃખી થાય છે. 1 વર્ષ 2 વર્ષ ગણી, માંડ 5 વર્ષ પૂરા થઈ ગયા. પછી એને જોરથી રડવું આવે છે, હું ક્યારે છૂટીશ. એ રડ્યો ને, સપનું તૂટી ગયું. 10 વર્ષની જેલ પડેલી, 5 સપનામાં ભોગવી, બીજા 5 ભોગવવા પડે. કેમ? સપનાની જેલ હતી. આપણે સપનાની જેલમાં છીએ. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં શમાય. જાગી જાય પછી જેલ નથી એને. સંસાર ભલે માંડ્યો, જ્ઞાનીના માર્ગે ચાલે એટલે મોક્ષ પણ સુલભ જ છે. કુપોલદેવ કે સાવ નજીક છે મોક્ષ. અને પોતાને સ્વચ્છંદે ચાલે તો કોટી ઉપાય નથી. જ્યારે એકમાત્ર શાંતપણું સેવાથી તરત જ પ્રાપ્ત થાય છે આત્મસિદ્ધિ. એટલે કોઈ કે બ્રહ્મચર્યને પૂછ્યું આત્મસિદ્ધિ એટલે શું? આત્મસિદ્ધિ સાથે તો કે આત્માની સાબિતી કે આત્મા છે.
આત્મા છે એ થઈ ગયું એને સમ્યક દર્શન, એ અનુભવવાનું એટલે ક્ષાયિક સમ્યક દર્શન, એટલે ભગવાન થઈ ગયો. એ તોય પાછો કદાચ એકાદ જન્મ લે, 2 જન્મ, તો એ બીજાને ભલું કરવા માટે અને પોતાના ભોગવલીકરણ બાકી હોય દેવું પતાવી દે. 8મો બોલ. પર્યાયનું સ્વરૂપ સમજાવવા અર્થે શ્રી તીર્થંકર દેવે ત્રિપદ ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય સમજાવ્યા છે. મૂળ દ્રવ્ય તો દ્રવ્ય જ છે, પણ દ્રવ્યા જ કરે નામ દ્રવ્ય. એટલે એક જ સ્થિતિ ન હોય, આમ વસ્તુ છે. આત્મા એક વસ્તુ છે, જેમાં જડ વસ્તુ છે, એમ જેમાં ગુણ વસે એ વસ્તુ. 6 દ્રવ્યો છે, એમાં મુખ્ય રમત જડ અને ચેતનની છે. એટલે કહે છે કે પર્યાયનું સ્વરૂપ તો જડ નહીં, પર્યાય બદલ્યા જ કરે છે. સવારે આ ચશ્મા હતા, અત્યારે જૂના થઈ ગયા છે, મને ખબર નથી પડતી. આપણે એમ કહીએ ને કે આ શર્ટ, આ સાડી સાવ જૂની થઈ ગઈ, આ ડ્રેસ સાવ જૂનો થઈ ગયો. ક્યારે જૂનો થઈ ગયો? એ જૂનો થવાનું ક્યારે શરૂ થયું? દુકાનમાંથી લઈ આવ્યા ત્યારથી. દુકાનમાંથી લઈ આવ્યા ત્યારથી નહીં, એ બનીને શો કેસમાં મૂક્યો ત્યારથી. એ કપડું બન્યું ત્યારથી જ જૂનું થવા મળ્યું. ક્ષણે ક્ષણે દ્રેવા જ કરે છે, પણ આપણને ખબર નથી પડતી. આપણે બહુ મોટા ફેરફાર ત્યારે ખબર પડે. એટલે કે જે પર્યાય એનું સ્વરૂપ સમજાવવા અર્થે, એટલે બદલ્યા જ કરે છે બધી વસ્તુ. પછી એમ કે હવે તો ઝાંખું થઈ ગયું, હવે પહેરવું નથી, આ સાવ જૂનું લાગે છે. આ તે ક્યારે જૂનું થઈ ગયું? એ ખરીદ્યા પછી 9 વાગે નવું હતું ને 9:15 જૂનું થઈ ગયું. સતત દ્રેવ્યા કરે છે વસ્તુ. આ પર્યાય બદલ્યા જ કરે બધી વસ્તુના. એમાં આત્મા પણ, બાળક હોય પર્યાય છે, પછી જુવાન થયો પર્યાય છે, બૂઢો થયો પર્યાય છે, પણ બાળ આદિ વય 3નું જ્ઞાન એકને જ થાય છે. એ બાળપણું, એ યુવાનપણું, એ બુઢાપણું, જ્ઞાન તો આત્માને જ થાય છે. એટલે પોતે બૂઢો થયો જ નથી, પોતે બાળક હતો જ નહીં, પોતે જુવાને નથી થયો. એ જન્મ્યો બાબો, મરી ગયો, એ જન્મ્યો નહોતો, એ મર્યો નહોતો. એ તો બધા પર્યાય છે. એ જન્મવું એ પર્યાય થયો એનો. આત્માએ આ રૂપ લીધું બાબાનું. એ મરી ગયો એટલે આત્માએ મળદાનું રૂપ લીધું. આત્મા નીકળી ગયો ત્યાં, હવે બીજી યોનિમાં જશે. એટલે સગાવાલાને એમ થાય કે આપણા સ્નેહીનું મળદું. સ્નેહીનું કેમ મળદું છે? એ જે એનો માલિક હતો તો નીકળી ગયો ત્યાંથી. શાસ્ત્રમાં વાત આવે છે, રાય પથેણી સૂત્રમાં, રાજપ્રશ્નીય અપભ્રંશો છે રાય પથેણી. એ અવધિજ્ઞાન હોય ને, દેવને તો ભાવ પ્રત્યે અવધિજ્ઞાન હોય. અને ઘણીવાર સાથે ધર્મની ક્રિયા કરી અને દેવલોકમાં જાય તો થોડો રાગ થાય, એટલે જોવે ઉપરથી ઉપયોગ મૂકીને કે શું કરે છે. જેની પત્ની કે પતિ તો માથા પછાડતા હોય કે ગુજરી ગયા, હજી ઠાઠડી બાંધતા હોય એની નાનામી, આ તો ઉપર દેવી સાથે મજા કરતા હોય. એટલે લગભગ ઉપયોગ મૂકે જ નહીં. તે એટલું બધું સુખ છે. ઉપપાત શૈયામાંથી એ 18 વર્ષનો નવયુવાન હોય કે દેવી નવયુવતી હોય, એવી રીતે જન્મ લે. તરત જ એ દેવ જન્મે એટલે દેવી તૈયાર જ હોય માળા લઈને, પધારો. એને મેટ્રિમોનિયલ એડવર્ટાઇઝમેન્ટ ન આપવી પડે, ગોતવો ન પડે પતિ પત્ની, તૈયાર જ હોય દેવી. એટલે ભૂલી જાય બધું આ દુઃખ, એ કેટલી તકલીફ પડી હતી બધી ભૂલી જાય. પરણવામાં, પરણીને પછી સંસાર ચલાવવામાં બધી તકલીફ જે પડી હોય ને, દેવલોકમાં જાય એટલે ભૂલી જાય. અને સંકિત ન હોય એટલે ફરીવાર જન્મે ત્યારે ફરીવાર પરણે પાછો હાલ્યા જ કરે આમ. એટલે જોવે કે આ સગાવાલા તો આવું બધું કરે છે, ઉપયોગ મૂકે તો. હવે પર્યાય છે, દેવનો પર્યાય છે એને. પછી કૂતરો થાય, ગધેડો થાય, ચાલ્યા કરે. સિદ્ધ પણ પર્યાય, ગયા સમાગમમાં આવેલું ને, ક્ષણે ક્ષણે જ્ઞાન તો બદલે છે, એટલે સિદ્ધે પર્યાય જ છે પાછો. પણ એ બધા પર્યાયો શુદ્ધ પર્યાય છે. એને એમાં સંકલ્પ વિકલ્પ થાય નહીં. એ જોવે, હર્ષોક ન થાય કાંઈ. એને ખબર હોય હમણાં 1 મિનિટ પછી બોમ્બ ફૂટવાનો છે અને એક સાથે 150 જણા મરી જશે. એમાં નવજાત શિશુએ હશે અને કોઈક 100 વર્ષનો બૂઢો હશે. એને કાંઈ થાય જ નહીં. જોવે ખાલી, આભાસ ન પડે કાંઈ. આભાસ તો અહીંયાથી જ પડવાનો બંધ થઈ ગયો હોય. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. એ વિતરાગ છે, અમારામાં વિતરાગ એટલે કુપાલોને કાંઈ આભાસ ન થાય કાંઈ. ગાંધીજી લખ્યું છે 75,000 લાખનો કોઈ ઘરાક આવે, રાયચંદભાઈ કવિ કે એ સોદો પતાવીને પાછું આત્માનું કંઈ ટપકાવતા હોય કે આભ્યંતર પણ અવલોકન હાથ ન લગતા હોય. હું હજી વિચાર કરતો હોય કે સોદાનો, એને કાંઈ આભાસ જ ન હોય કે મોટો ઘરાક આવ્યો ને ગયો. એ તો જોઈને વયો જાય લીધા વગર, તો કે નહીં લ્યો ને લ્યો એમ. એને ખબર છે સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે મળવાનું છે મળવાનું જ છે. તો આપણે ઝૂરીએ દુઃખી થવા માટે. એટલે પ્રારબ્ધ તો લઈને આવ્યો છે કારમણ શરીરમાં લખીને કેટલું કમાવાનો છે,
એ ધંધે લાગ્યો અને ધંધો છોડશે, રિટાયર થશે, ત્યાં સુધી કેટલું નુકસાન કરવાનો છે ને કેટલું કમાવાનું છે એ તો લખીને આવ્યો છે. પણ જાવા નાખવાની શું જરૂર છે? જાવા નાખે. આ બધા પર્યાયો છે. એ કાર્બન શરીર પ્રમાણે નાટક ચાલ્યા જ કરશે બધું, કઠપુતળીના ખેલની જેમ. ગીતામાં લખ્યું છે, અર્જુનને કહે છે શ્રી કૃષ્ણ, યંત્રારૂઢાની માયા, ચાવી દીધેલું રમકડું છે આ. પેલું ડ્રોન હોય ને નીચે આમ કેમ ફરે, આમાં આમાં આમ ફરે, ચાવી દીધી છે ને એ પ્રમાણે આવી જાય આંટો મારીને. નાના છોકરા રમે એવું, ચાવી દીધે. આમ તો હેલિકોપ્ટર હોય તો ઉડે, નહીં તો આમ રસ્તા ઉપર ચાલે. કાર હોય તો ચાવી દીધેલી ટને મારે. આપણે ચાવી દીધેલા રમકડા છીએ, રાખના રમકડા. બાલના કેડા રાખ જ ને, પંચમહાભૂતમાંથી બન્યું, પંચમાં જાય. આપણે શરીર છે એટલે રાખના રમકડા, નહીં તો આપણે 3 લોકના નાથ છીએ, ત્રૈલોક્ય પતે ભગવાન છીએ, સર્વજીવ છે સિદ્ધસમ. આ બધા પર્યાય છે. પર્યાયનું સ્વરૂપ સમજાવવા અર્થે તીર્થંકર દેવે ત્રિપદ ઉત્પાદ એટલે જન્મ્યો. જન્મ્યો એટલે શું જન્મ્યું? પર્યાય જન્મ્યો. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તેમ. અનુભવથી તે સિદ્ધ છે, ભાકે જીનવર એમ. એટલે જન્મ આત્મા નથી જન્મ્યો. આત્માએ જે રૂપ ધારણ કર્યું કર્મને લીધે એ પર્યાય જન્મ્યો. ઉત્પાદ પછી વ્યય એટલે નાશ થાય. બાળપણનો નાશ થઈ ગયો, હવે જુવાન થયો, જુવાનપણનો નાશ થઈ ગયો, હવે બૂઢો થઈ ગયો. અને દ્રવ્ય, દ્રવ્ય તો નિત્ય જ છે પાછો આત્મા. એટલે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. એટલે તીર્થંકર દેવે આ ત્રિપદ ઉત્પાદ વયને દ્રવ્ય, અને આ મૂળ રૂપે સમજે ને તો મત મતાંતરે વયા જાય. જન્મે વૈષ્ણવ છે, માનો જન્મે પટેલ છે, લુહાર કુંભાર છે, તો બ્રહ્મા વિષ્ણુ મહેશ એ લોકો એમ કે જગત કરતા આ બનાવ્યું દુનિયા, તો બનાવ્યું, બ્રહ્માએ બનાવ્યું. ઉત્પાદ પછી પાલન પોષણ કરે વિષ્ણુ, નાશ કરે સંહાર કરે શિવ શંકર. એમ કે મહેશ નાશ કરે, તો સાચું જ છે, ખોટું નથી, પણ રૂપકથી છે. બ્રહ્મા એટલે અજન્મા છે. બ્રહ્માને કોણે પેદા કર્યા? બ્રહ્માએ આ વિશ્વ પેદા કર્યું, તો બ્રહ્માને કોણે પેદા કર્યા? બ્રહ્મા સ્વયંભૂ ગણાય છે, અજન્મા એટલે અજન્માનો અ. વિષ્ણુ પાલન પોષણ કરે, વિષ્ણુનો ઉ, અને મહેશ નાશ કરે મ, મ ઓમ. હવે ઓમ આવી ગયું. ગાંધીજીને કુપોલદેવે સમજાવ્યું છે, આ રૂપકથી છે કે બ્રહ્મા નામના, વિષ્ણુ નામના કે શિવ નામના કોઈ માણસ નથી બેઠા આકાશમાં. નમો અરિયંતાણમ અ, નમો સિદ્ધાણમ, સિદ્ધને શરીર ન હોય એટલે અશરીરી અ વત્તા આ થયો સંધિ, વ્યાકરણ ગણીએ તો. નમો આયરિયણમ આ આવ. નમો ઉવદ્ધાયણમ ઉપાધ્યાયને ઉ આવ. નમો લોયે સવ સાહુણમ મુનિ, વ્યંજન અનુનાસિક મ ફાડ્યો મ આ ઉ મ ઔમ. ઓમ એટલે પંચપરમેષ્ઠી. ઓમ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ, ઓમ એટલે પંચપરમેષ્ઠી. ઓમ આખો ત્રિપદી આ પદાર્થ વિજ્ઞાન છે, આ વિતરાગ વિજ્ઞાન છે. આ રૂપકથી કહ્યું છે, રૂપકથી નહીં કહ્યું પકડી રાખે હોરાભાઈનું નાડું એટલે ઝઘડો થાય. પછી ગાંધીજીને કુપોલદેવે સમજાવ્યું કે આકાશમાં ભલે બેઠા બ્રહ્મા વિષ્ણુ મહેશ, તમને નડે છે અત્યારે? ના, તમે આત્મા હાંસલ કરો ને, અમે કહીએ એ પ્રમાણે. તમારે હજી સત્સંગની જરૂર છે. એ 530માં પત્રમાં 27 પ્રશ્નો જવાબ આપ્યો ને, એમાં કુપોલદેવે લખ્યું મથાળે, આર્ય શ્રી મોહનલાલ સત્સંગ યોગ્ય શ્રી આર્ય મોહનલાલ પ્રત્યે ડરબન. સત્સંગ, તમારે સત્સંગની જરૂર છે હજી, તો બધું સમજ્યા છે. એમ ન કીધું કાંઈ કુપોલદેવે કે તમે જૈન થઈ જાઓ, દેરાસર જવા માંડો ધોતિયું પહેરીને. એ 5 ઇન્દ્રિય કાબૂમાં રાખશે, જીન થઈ જ જશે. એટલે તીર્થંકર દેવે ત્રિપદ ઉત્પાદ વ્યય અને દ્રવ્ય સમજાવ્યા છે. 9મું દ્રવ્ય ધ્રુવ સનાતન છે. દ્રવ્ય મૂળ દ્રવ્ય ધ્રુવ એટલે શાશ્વત વસ્તુ છે, સનાતન છે. જળ પણ સનાતન છે અને ચેતન પણ સનાતન છે. પર્યાયો બદલ્યા કરે છે. એટલે કોઈ મરે જ નહીં ક્યારે, કોઈ જન્મે જ નહીં ક્યારે. આ સમજાઈ જાય તો પોતાને તો મરણનો ડર વયો જ જાય ને, અને પોતાના નજીકને કોઈ મરી જાય તો ડર લાગે ને. ભેગા થયેલા છૂટા થવા મળે જ ભેગા થયેલા. સંયોગ ત્યારે જ થાય જો વિયોગ થવાનો હોય તો. જે જાયું તે જાય, જે જન્મે એ મરે જ. પછી પર્યાય રામ હોય, પર્યાય કૃષ્ણ હોય કે પર્યાય તીર્થંકર હોય, છોડવું જ પડે. આ અટળ સિદ્ધાંત છે.
અને આમાં શાસ્ત્ર વાંચવાની જરૂર નથી. જે જાયું તે જાય બધાને ખબર છે કે મરણ ઘર ઘરનો નિયમ છે. તો કેવો ડર નીકળી જાય. પછી આર્ત ધ્યાન કેવું થાય જ કેવી રીતે? દ્રવ્ય ધ્રુવ સનાતન છે, એ ધ્રુવ જ છે. 10મું પર્યાય ઉત્પાદ વ્યયવંત છે. પર્યાય બને પણ થોડા વખત પછી નાશ પામે. થોડા વખત પછી એ તો કહેવા માત્ર સમયે સમયે પર્યાય બદલાય. પાછો તડકો પછી છાંયો, પાછો તડકો, બદલ્યા જ કરે, બધું બદલ્યા જ કરે. આ ખોખું ચશ્માનું લીધું ત્યાંથી જૂનું થઈ જ જાય છે. થોડા વખત પછી સાવ ઝાંખું થઈ જાય છે, કોર્નરમાં તૂટી જાય છે, આપણે બદલાવી લઈએ. તો પર્યાય સતત બદલ્યા કરે છે, એક એક સમયે બધી વસ્તુના. આત્માને જ્ઞાન ગુણ છે એટલે એને પર્યાય બદલ્યા કરે છે. પર્યાય ઉત્પાદ વ્યયવંત છે. 11મું છ દર્શન એક જૈન દર્શનના સમય છે. આત્માની વાત છ દર્શન કરે છે. બૌદ્ધ, વેદ, સાંખ્ય, યોગ, ન્યાયિક બધા અને જૈન છ દર્શન. પણ સમજવામાં વધઘટ થાય એટલે ફાટા પડ્યા. પછી જેટલી પોતાની બુદ્ધિ ચાલી ત્યાં સુધી કીધું એમ કહ્યું આત્મા છે, પણ બૌદ્ધ એમ કહે છે એક ક્ષણિક વાત, કે ક્ષણે ક્ષણે પલટાય જ, કે ત્યાં ભૂલ કરી, પણ આત્માને તો માને જ છે. એવી રીતે મોક્ષની વાત કરી કે આ મોક્ષ થાય એટલે આત્મા છૂટો થઈ અને તેજમાં તેજ ભળી જાય, મુખ્ય લઠ્ઠામાં. વેદાંત એમ કહે છે કે જગત કરતા છે, તીર્થંકર કે જગત કરતા નથી, અને બધા આત્મા સ્વતંત્ર છે, કોઈને સહિયારી ભાગીદારી નથી. પોતાના કર્મ બધા વયા જાય એટલે પોતે શાશ્વત સુખ ભોગવે, બીજા જીવના વયા જાય તો એ પણ શાશ્વત સુખ ભોગવે. અને સાથે હોય તો ઋષભનાથ ભગવાનનો મોક્ષ થયો, રામનો મોક્ષ થયો, તો મને આનંદ મળવો જોઈએ ને મોક્ષનો. મારો થાય ત્યારે મળે. એટલે બધા આત્મા સ્વતંત્ર છે, એમ જીન દર્શન કહે છે, વિતરાગ દર્શન. એટલે થોડો ફેર છે, પણ વૈરાગ્ય તો જૈન કરતાં ઊંચો છે. વેદાંતમાં શું કહે છે? બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એટલે આપણને જે દેખાય છે ને એ કંઈ છે જ નહીં. એટલે બિલ્ડિંગ છે જ નહીં, ફ્લાયઓવર છે જ નહીં, અને પત્ની દેખાય છે જ નહીં, અને કલ્પના છે, માયા છે. આ માયા સંસ્કૃતની 6ઠ્ઠી વિભક્તિ. મા એટલે નહીં, યા છે જ નહીં. એ તો સારું છે, વૈરાગ માટે તો સાચું જ છે, પણ કેવળીને જ્ઞાનમાં બધું દેખાણું. એટલે એ વેદાંત એમ કે જે દેખાય છે નથી ને નથી દેખાતું એ છે. આત્મા દેખાતો નથી તો છે, અને દેખાય છે પતિ પત્ની ભાઈ બહેન ગાડી લાડી વાડી, એ બધું કંઈ છે જ નહીં. એ કલ્પના છે જીવની કે આ મારી પત્ની, આ મારો પતિ, આ મારો દીકરો, એ કલ્પના છે એમ કે છે. તો વૈરાગ માટે સાચું જ છે. તીર્થંકર એમ કે છે જે દેખાય છે, જે નથી દેખાતું એ પણ છે. એટલો ફરક. પણ આપણે કામનું નથી જે દેખાય છે. એટલે 5 ઇન્દ્રિયોથી જે દેખાય આ બધું પૂતગલની રમત છે, આપણે કાંઈ કામનું નથી. આ શરીર દેખાણું આંખથી કામનું નથી, આ સાંભળવાનું કાંઈ એ કામનું નથી, સ્પર્શ થયો એ કામનું નથી, ચાખ્યું કામનું નથી કાંઈ. તો શા માટે જીભ આપી હશે? એમાં કંઈ ન ખાવાનું અંદર નથી વહી જતું ને, બહુ તીખું બહુ ખાટું. તો આ તો બહુ તીખું ન હોય નાખે જ મરચું. હવે કહેવું શું? પછી બહુ ખાટું ન હોય નાખે આંબલી, પછી આંબલી બહુ ખાટું લાગે થોડો ગોળે નાખે, પાછું એટલે ગળ્યું થાય, પણ બહુ ગળ્યું થઈ ગયું થોડું મરચું નાખે, એટલે ખટ મીઠું કાલા ખટ્ટા એ પીવા જાય. પછી રાતના 12 વાગે તો બરફ નાખીને બહુ ગરમ કરે કઢી, પછી ઠંડી છાશ પછી પીવે બરફ નાખીને. જમણવારમાં હોય ને બધે બૂટ બોર્ડ હોય, ઠંડી છાશ, પણ બહાર પાછો ગરમ કઢી મગાવતો હતો એ અંદર રસોડામાં, કે ગરમ લાવો, દાળ ઠરી ગઈ છે, રોટલી ગરમ લાવો. એટલે ગરમ ગરમ કઢી ખાવી છે ને, અને ઠંડી છાશ શું થઈને અંદર અલ્સર નહીં થાય પછી. એટલે જ્ઞાનીએ બધું કહ્યું છે ને, આ વિતરાગ વિજ્ઞાન આખું જીવન જીવવાની કળા છે. ન કરવાનું કરે જીવું, એટલે મૂળ વસ્તુ ચૂકી જાય છે. 6 દર્શન એક જૈન દર્શનના સમય છે, તેમાં પણ જૈન એક દર્શન છે. બૌદ્ધ ક્ષણિકવાદી છે, પર્યાય રૂપે સત છે. વેદાંત સનાતન દ્રવ્ય રૂપે સત છે. ચારવાક નિરીશ્વરવાદી. ચારવાક એમ છે કે આ બહુ મીઠા તો પરભવ કોણે દીઠા, કાંઈ છે જ નહીં એવું, કર્મ ને પાપ ને પુણ્ય એવું. નાસ્તિક અને ચારવાક કહેવાય. જ્યાં સુધી આત્માની પ્રતીતિ થઈ નથી ત્યાં સુધી તેને ઓળખાવા રૂપે સત છે. એ 12મું જીવ પર્યાયના 2 ભેદ છે, સંસાર પર્યાય અને સિદ્ધ પર્યાય. 2 જ વસ્તુ છે ખાલી જીવના. કાંઈ સંસારમાં રખડતો હોય, પછી ગમે તે યોનિમાં હોય, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, વાઘ હોય કે માણસ હોય, રાજા હોય કે રંક હોય, અને બીજા બધા સિદ્ધ પર્યાય. જીવ પર્યાયના 2 ભેદ છે મુખ્ય, સંસાર પર્યાય અને સિદ્ધ પર્યાય. સિદ્ધ પર્યાય 100 ટતના સોના તુલ્ય છે, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ.
હતું જ, સહજ. સહ એટલે સાથે, જ એટલે જન્મેલું, અનાદિકાલથી છે જ, નવું ક્યાંથી આવ્યું નથી આત્મા. સહજ, સહજ આત્મ સ્વરૂપ, એ શુદ્ધ થઈ ગયું. એટલે 100 ટતનું સોનું. અને સંસાર પર્યાય કથિર સહિત સોના તુલ્ય છે. એટલે જીવ તો છે, એટલે જીવે એક ચેતન છે, પણ અત્યારે કચરો છે, એટલે કથિર સહિત મલિન છે. મૂળમાં તો એ કચરો હોય જાય એટલે પોતે ભગવાન જ છે. સીધો જઈશો જીવ હે, જીવ સોહી શિવ હોય, કર્મ મેલ કાતરા, બુજે વેરેલા કોઈ. એટલે જીવનો શિવ થાય, નરનો નારાયણ થાય. બધા જીવ સિદ્ધ જ છે, પણ કર્મ મેલનો આતરો છે વચમાં. એ આત્મામાં ઘૂસી નથી ગયા, આત્માને ચોંટ્યા છે ખાલી. જો ઘૂસી ગયા તો ન નીકળે, ચોંટ્યા જ છે ખાલી. આત્માનો ભાગ નથી, એ સંયોગ સંબંધ છે, સ્વરૂપ સંબંધ નથી કર્મને, મેલને. આનો દાખલો છે કર્મગ્રંથમાં સમજાવવા માટે. કર્મ અને આત્માનો સંબંધ કેવો છે? સફેદ કપડામાં તેલનું ટીપું પડ્યું, હવે બધે રખડે બહાર, તો કચરો ચોંટે ને, એટલે રજ બધી ચોંટે. રજ કોને ચોંટે છે? કફનીને નહીં, એ તેલને. હવે માનો કે હું એવો પ્રયોગ કરું, સાબુ, પાણી, બ્રશ ઘસું, એ તેલ નીકળી જાય. કફની ઉપરથી તેલનો ડાઘો નીકળી ગયો તો બધો કચરો જે તેલને ચોંટેલો નીકળી જાય ને. એ તેલ એ કશાયની ચિકાસ છે આપણી, વિષય કશાયની. અને કર્મ જે વળગે છે એ બધી રજ છે એને. એટલે આપણે વિષય કશાની ચિકાસ નીકળી જાય તો કચરો બધાને મેળે ખરી જાય, અને નિર્જરા કહેવાય. એટલે 100 ટતનું સોનું. કથિર નીકળી ગયું એટલે સોનું. એ સંસારી જીવનું કથિર કચરો નીકળ્યો એટલે સિદ્ધ ભગવાન થઈ જાય. એટલે સર્વજીવ છે સિદ્ધ સમ. જે સમજે એ કચરો કાઢી નાખે, સમજે તે થઈ જાય. સિદ્ધ પર્યાય 100 ટતના સોના તુલ્ય છે, અને સંસાર પર્યાય કથિર સહિત સોના તુલ્ય છે. 13મું વ્યંજન પર્યાય અને 14મું અર્થ પર્યાય. આ બધા શાસ્ત્રીય શબ્દો છે. એટલે આત્માના મૂળ ગુણ છે, બધા દ્રવ્યોને ગુણ છે, 6 દ્રવ્યોને અસ્તિત્વ હોય ને હોય. પછી વસ્તુત્વ, એના ગુણ વસેલા છે. જળને જળના ગુણ છે, ચેતનને ચેતનના ગુણ છે. પછી પ્રમેયત્વ, એટલે જાણી શકાય એવું છે બધા દ્રવ્યો. કાં પોતે પોતાને જાણે, કાં પોતે પોતાને જાણે ને બીજાને જાણે. આત્મા એક એવું દ્રવ્ય છે, પોતાને જાણે ને બીજાને જાણે. પણ જળ પોતાને નથી જાણતું, પણ જળ જાણી શકાય આત્માની શક્તિથી. એટલે આ પ્રમેયત્વ ગુણ કહેવાય. જો પ્રમેયત્વ ગુણ ન હોય તો સૃષ્ટિ હોય જ નહીં ને. આપણે કંઈ જાણતા જ ન હોય, કંઈ દેખાય જ નહીં તો. એટલે દ્રવ્યના બધાના ગુણ છે આ. અસ્તિત્વ ગુણ, વસ્તિત્વ ગુણ, પ્રમેયત્વ ગુણ, અગુરુ લઘુ ગુણ. એટલે ઘટે નહીં ને વધે ગઈ નહીં. આત્મા નાનો મોટો થાય જ નહીં. પર્યાય નાનો મોટો થાય, હાથી કીડી જ્યાં જાય ત્યાં. આત્મા એવો ને એ જ હોય. એટલે આ બધા ગુણ છે આત્માના. એમાં જે પ્રદેશ ગુણ છે ને, બધા અસંખ્યાત પ્રદેશી છે આત્મા. લોકે અસંખ્યાત પ્રદેશી છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશી છે. આ પ્રદેશની અવસ્થા જે છે એને માટે વ્યંજન પર્યાય શબ્દ વપરાય, અને બાકીના જે ગુણ છે એને માટે અર્થ પર્યાય વપરાય. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, 6 પદના પત્રમાં આવે છે ને. એટલે આ બધી શાસ્ત્રીય વાત છે. એટલે વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય. કોઈ તે પૂછ્યું હશે ગોપાલદોને, બધા શાસ્ત્રના વાંચવાવાળા હતા. ગોપાલદોએ સમજાવ્યું પછી વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય. 15મું વિષયનો નાશ, એટલે વેદનો અભાવ ક્ષયિક ચારિત્રથી થાય છે. જળ મૂળથી જ્યારે એને આત્મા અનુભવમાં આવે અને કર્મો નીકળી જાય ત્યારે ક્ષયિક કહેવાય. ખાલી દબાવ્યું હોય તો ઉપશમ કહેવાય, અને અમુક દબાવ્યું ને અમુક ક્ષય કર્યું તો ક્ષયોપશમ કહેવાય. એટલે કહે ને ઉપશમ સંકિત, ક્ષયિક સંકિત અને ક્ષયોપશમ સંકિત. અહીંયા વાત કરે છે વિષયનો નાશ, વેદનો અભાવ તો ક્ષયિક ચારિત્ર થાય ત્યારે થાય. ચોથે ગુણ સ્થાનક એ વિષયની મંદતા હોય છે. એટલે ચોથું ગુણ સ્થાનક એટલે સંકિત, વ્યવહાર સંકિત. એટલે આપણે દેવગુરુ ધર્મની સાચી શ્રદ્ધા થાય. તો આપણે કંઈ અમારે તો છે જ શ્રદ્ધા તીર્થંકર દેવની, જૈન ધર્મની. અને એ કયું છે એમ નહીં. દેવ એટલે 18 દૂષણ રહિત વિતરાગ દેવ. એ જો દેવની શ્રદ્ધા થઈ હોય તો પછી બીજા દેવદેવીને ન માને ને. તો કુલ દેવતા રાખે જ પાછા, શુદ્ધને રાખા જ. છોકરાને વાળ કપાવવાનો એટલે જાય પાછો કુલ દેવતા આગળ. ત્યારે દેરાસરમાં ન આવે, તે વાળ કપાવી પછી દર્શન કરવા આવે મુંડો લઈને. એટલે ક્યાં માને છે દેવને? એવી રીતે ગુરુ, ગુરુ કોને માન્યા છે? એણે કુળગુરુને માન્યા છે. બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. આત્માર્થી ક્યાં છે? આ તો મતાર્થી છે. એટલે જે કુળમાં એ જન્મ્યો છે એ કુળના ગુરુને માને છે. એ દેરાવાસી મૂર્તિ પૂજક હોય તો એ સાધુ સાધ્વીને માને, સ્થાનકવાસી હોય તો મોહપતિવાળા ગોતે, દિગંબર હોય તો એ નગ્ન ગોતે. એટલે ક્યાં સંકિત છે જ નહીં.
અને ધર્મ કેવો માને? 18 દૂષણ રહિત વિતરાગ દેવ આપ્યો નહીં, એને કુળ ગુરુ કે એ ધર્મ. તો અસત ગુરુ હોય અસત ધર્મ જ બતાવે. એટલે તે ક્યાં દેવગુરુ ધર્મની શ્રદ્ધા છે? એ રખડી જાય ને, ચપ્પલ તોડ નાખે દેરાસરમાં જઈ જઈને, તો પૂજારીઓ રોજ જાય છે. આપણે તો ક્યારેક જ આરતી કરીએ, પૂજારી આપણે ન હોય ત્યારે પૂજારી રોજ આરતી કરે જ ને. આપણે તો વર્ષમાં 5 વર્ષે કે 10 વર્ષે જાય પાલતાણા. ઓલા ડોળીવાળા રોજ ચડે 3 વાર સિઝનમાં, તો એને પહેલાં સંકિત થઈ જવું જોઈએ ને. આ ધર્મ છે. એટલે કહે છે અહીંયા કે ચોથે ગુણ સ્થાને કે વિષયની મનતા હોય છે. 5 ઇન્દ્રિયના વિષય, અહીંયા મૂળ તો કામેન્દ્રિયની વાત છે, વેદોદયની વાત કરીએ એટલે ત્રિવેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ. પુરુષને સ્ત્રીની ઈચ્છા થાય ને પુરુષ વેદ કહેવાય, સ્ત્રીને પુરુષની ઈચ્છા થાય ને સ્ત્રી વેદ કહેવાય, બંને થાય ઉભય નપુંસક વેદ કહેવાય. એટલે ઘણા પુરુષ, સ્ત્રીની તો ઈચ્છા હોય, પછી સ્ત્રીની જેમ બધું મેકઅપ ને અટિયા પટિયા કરતા હોય ને, એને ઉભય વેદ હોય, એટલે પછી નપુંસકનો અવતાર મળે એને. એટલે ઘણી સ્ત્રી આપણે કહીએ ને ભાઈડાચપ સ્ત્રી છે આ, પુરુષ જેવી. પોતે સ્ત્રી તો છે, એટલે પુરુષની ઈચ્છા હોય, સાથે પુરુષ વેદ ને સ્ત્રી વેદ બેયનું વેદન કરે છે, એટલે પછી એ નપુંસક થાય નહીં. આ ગણિત શાસ્ત્ર છે આ તો. એટલે કાંઈ ઈચ્છવા જેવું છે જ નહીં સંસારમાં. એ જીવ કે આ ઈચ્છા દબે, એ ઈચ્છા દુઃખ મૂળ, ઈચ્છું કે મેર્યો. આત્માર્થ સિવાય કાંઈ પણ ઈચ્છું એને તીર્થંકર આર્ત ધ્યાન કહે છે. તો આપણે આત્મા સિવાય કેટલું, આત્મા સિવાય જ બધું ઈચ્છીએ છીએ આપણે. એટલે સતત આપણે આર્ત ધ્યાનમાં જ છીએ. એ પછી ધ્યાન કરવા બેસે, ઓમ બોલે, એમ થાય ધ્યાન? આર્ત ધ્યાનમાં ધ્યાન થાય અરૂપી આત્માનું. એટલે ભક્તિ સત્સંગ કયો જ્ઞાની. એટલે કહે છે વિષયનો નાશ શાહિક ચારિત્રથી થાય છે. ચોથે ગુણ થાય કે વિષયની મનતા હોય છે, એટલે વ્યવહાર સંકિત થયું એને. પછી એકાદ વ્રત લે એટલે દેશ વિરતિ, અંશે દેશ એટલે બધું છોડી દે, સર્વસંગ પરિત્યાગી, તો વિરતિ થઈ જાય. પણ વિરતિમાં પાછો પ્રમાદનો ઉદય થઈ જાય એટલે પ્રમત્ત ગુણસ્થાનક. પછી અપ્રમત્ત ગુણ, એ 7મું ગુણસ્થાનક. એટલે 7મું ગુણસ્થાનક ભગવાનની મિની ઝેરોક્ષ જ છે. તો આપણે જેને દીક્ષા લીધી હોય સર્વસંગ પરિત્યાગી થતું, એને આપણે 7મા ગુણસ્થાનક ગણીએ આપણે. પણ મુખ્ય જરૂરિયાત સંકિતની છે. જ્યાં લગી આત્મતત્વ જાણ્યું નહીં ત્યાં સુધી ગુણઠાણું ક્યાંથી આવે? ટાણું. યશોજી મહારાજ કહે છે કે જ્યાં લગી આત્મા જાણ્યો નહીં ત્યાં સુધી ગુણઠાણું ક્યાંથી આવે? તાણ્યું. ગુણઠાણું વેશ બદલે, પછેડી બદલે જ ન આવે, ઉઘાડ પગે ફરે તો ન આવે, લોચ કરે તો ન આવે. સમ્યક દર્શન થાય પછી આ બધા ગુણઠાણા ગણાય. 4થું, 5મું, 6ઠું, 7મું. સમ્યક દર્શન વસર બધા પહેલાં ગુણઠાણામાં જ કહેવાય. એ નગ્ન દિગંબર સાધુ હોય અને સમ્યક દર્શન ન હોય તો પહેલે ગુણઠાણા કે કહેવાય. અને કોઈક શ્રાવક કપડાં પહેર્યા હોય, લેંગો કફની, પેન્ટ શર્ટ, સાડી, ડ્રેસ, અને વ્યવહાર સંકિત હોય એને, તો એ આગળ હોય સાધુ કરતાં. એટલે કોણ ભાગશાળી? અવિરતિ સમ્યક દ્રષ્ટિ કે વિરતિ? કોઈ પ્રશ્ન પૂછ્યો છે. અવિરતિ સંસાર નથી છોડ્યો, હજી ત્યાગ નથી, પણ સમ્યક દ્રષ્ટિ છે. અવિરતિ સમ્યક દ્રષ્ટિ વિરતિ કરતાં ભાગશાળી છે. સર્વોત્તમ પરિત્યાગી મિથ્યાત્વી સાધુ કરતાં આ ગૃહસ્થ ભાગશાળી છે અધ્યાત્મમાં. હવે ગળે ઉતરે આપણને? આ તો આગમમાં લખેલું જ બધું આવું. આપણે વેશને નમસ્કાર કરીએ છીએ, ગુણને નહીં. કેમ? આપણે વેશ છે એટલે એની પાસેથી માદળિયું લેવા ગયેલા, ફાંકી લેવા ગયેલા, પાવડર લેવા ગયેલા, દોરો લેવા ગયેલા, ચોગડિયું જોડવા ગયેલા, મૂર્ત જોડવા ગયેલા, વ્યવહાર નભાવવા ગયેલા. આચરણ સૂત્રમાં, સુવિગડાંગ સૂત્રમાં સાધુનું લક્ષણ છે વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ જોશ જવાના કામ કરે નહીં. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ દવા ઓસડિયાની વાત કરે નહીં. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ વ્યવહારની કોઈ વાત કરે નહીં. એને સામાયિકમાં છે. ક્યારથી? દીક્ષા લીધી ત્યારથી એ સામાયિકમાં છે. અને સામાયિક ચારિત્ર કહેવાય દીક્ષા લીધી એટલે. કદાચ સામાયિક તૂટી ગઈ, ભૂલથી આવી વાત થઈ ગઈ, તમારો છોકરો પરણી ગયો, ગુરુજીને ખબર પડી જાય એટલે ગુરુજીને છેદોપતાની સામાયિક આપે પછી કે આ તમારું તૂટ્યું ચારિત્ર, ફરીવાર દીક્ષા આપે પ્રાયશ્ચિત રૂપે. તો ચારિત્રના ભાંગા છે બધા. સામાયિક ચારિત્ર, સૂક્ષ્મ સાંપ્રદાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, છેદોપથાપનીય ચારિત્ર. આ તૂટી ગયું એને. એમ પૂછે ને તમારી છોકરીને પ્રસૂતિ થઈ ગઈ,
વિકથા કરીને દીક્ષા તૂટી ગઈ એની, સામાયિકનો ભંગ થયો. સામાયિકમાં આવું પૂછાય? દીક્ષા લીધી ત્યારથી છેલ્લા શ્વાસ સુધી સામાયિકમાં હોય સાધુ. આ બધું પછી ભગવાન મહાવીરે આગમમાં લખ્યું છે. એ બધા આગમ તો આખી જિંદગી વાંચતા હોય લોકો 24 કલાક. ઉપાધ્યાય તો ભણે ને ભણાવે નાના સાધુને, અને આચાર્ય તો સંઘના પતિ છે. ભગવાનની ગેરહાજરીમાં એ સંભાળે છે સંઘ, તીર્થંકરની ગેરહાજરીમાં. આ નમો આયરેણમ આત્મજ્ઞાન હોય તો, આ નમો વૈદ્યાણમ આત્મજ્ઞાન હોય તો, આ નમો લોહે સૌસમ આત્મજ્ઞાન હોય તો, નહીં તો એને નવકાર મંત્રમાં પ્રવેશ મળતો નથી. તો આપણે નમસ્કાર કરીએ તો એનું મિથ્યા તો ગાઢ થાય. એમ કાર્તિકેય અનુપ્રેક્ષા 700 વર્ષ જૂના ગ્રંથમાં લખેલું છે. એ પ્રભુજીને વાંચવાની આજ્ઞા કરેલી કૃપાલદેવે કે કાર્તિકેય અનુપ્રેક્ષા નિવૃત્તિમાં વાંચજો. સાધુ તો નિવૃત્ત જ હોય ને, પણ મુંબઈને સુરતમાં હતા તો ત્યાં નહીં, પછી અહીંયા આવ્યા ચરોતરમાં, ત્યારે કાર્તિકેય અનુપ્રેક્ષા વાંચી છે. બોક્સ મળે જેવડો જ ગ્રંથ. કે આવા મિથ્યાત્વી સાધુને નમસ્કાર તો દૂર, વંદન તો દૂર, એ જ્યાં ઉતરે હોય ત્યાં જાઓ તો સમ્યક દ્રષ્ટિ શ્રાવક ત્યાં જાય નહીં. જાય તો એનું મિથ્યા તો ગાઢ થાય ને, સમકીત હોય તો વમી નાખે. આ વિતરાગનો ધર્મ છે. કેટલું અઘરું લાગે આપણને. કેમ? આપણે ધર્મ ક્યાં જોઈએ છે? આપણે વ્યવહાર સંસાર જોઈએ છે, એટલે અઘરું જ લાગે ને. આ શ્રદ્ધા આવે એને સમ્યક દ્રષ્ટિ શ્રાવક કહેવાય. એને ચોથું ગુણસ્થાનક થઈ ગયું. એ હજી પૈસા ગણે છે, 2000નું બંડલ છે એની પાસે. ત્યાગનો ઉદય થશે એટલે સર્વસંગ પરિત્યાગ કરશે. આ ભવે કે ભાવિ થોડા કાળે બધો હિસાબ પતાવીને ચોગતિ ચોપડા ચવનને ચૂકવી નાખશે. અને વ્રતિ શ્રાવક આવા હોય સમકી એકવાર તો દેવલોકમાં જાય જ, ત્યાં થાક ખાય, અવધિ જ્ઞાનથી દર્શન કરે, બધા કલ્યાણકમાં રૂબરૂ જાય, કાં તો દૂરથી જ દર્શન કરે, પછી માણસ થાય. એને પાછા સત્પુરુષ મળે એની કરતાં ઊંચી કક્ષાના. 1-2 ભાવમાં કામ પતી જાય. પછી બધું આગમમાં લખેલું છે, સાવ સહેલું, બધું ગૂંચવી નાખ્યું છે. બધું જેને આ મૂળ વસ્તુ નહોતી જોતી ને, મૂળ માર્ગ, એને કૂળ માર્ગ કરીને બધું ગૂંચવી નાખ્યું છે સાવ. ભગવાન મહાવીરે વાત જ નથી કરી દિગંબર અને શ્વેતાંબરની. એટલે ભગવાન મહાવીરના નિર્વાણ પછી આ બધું ઊભું થયું છે. આ વિષયનો નાશ શારીરિક ચારિત્રથી થાય છે. ચોથે ગુણસ્થાન કે વિષયની મનતા હોય છે તે 9મા ગુણસ્થાન સુધી વેદનો ઉદય છે. સંકિત તો આ તો વ્યવહાર સંકિત, પછી પરમાર્થ સંકિત થઈ ગયું. 6ઠે અને 7મે 8મે તો શ્રેણી માંડે, ઠેઠ 9મે ગુણસ્થાન કે વેદોદયનો નાશ થાય. તો પણ 7મા ગુણસ્થાનકવાળા 6ઠ્ઠા ગુણસ્થાનકવાળા દીક્ષા એ બધા બ્રહ્મચારી જ કહેવાય. કેમ? એને ભાવ એ છે કે મારે બ્રહ્મમાં ચર્યા કરવી છે. એટલે બોલવામાં એમ કહેવાય બ્રહ્મચારી છે, પણ ખરો બ્રહ્મચારી ક્યારે થાય? 9મા ગુણસ્થાનકે. એટલે દીક્ષા લીધી એ ખરો બ્રહ્મચારી નથી. એ ઘર છોડી દીધું છે, પરણ્યો નથી, અથવા પરણ્યો છે ને પત્ની છોડી દીધી છે કે પતિ છોડી દીધા છે, તોય પણ દ્રવ્યથી તો છે. એને ભાવ એટલે જ થયા છે, એને આત્મા હાંસલ કરવો છે. અને જેની પાસેથી એણે દીક્ષા લીધી છે આત્મજ્ઞાની છે, એનો આશ્રિત છે સાચો. કૃપાલદેવે કહ્યું છે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ 2ની છે, આત્મજ્ઞાનીની અને આત્મજ્ઞાનીના આશ્રિતની. તો નવકાર મંત્રમાં આવી જાય એ સાધુ પણ પોતાનું નથી, પણ એ ખરો આશ્રિત છે ને, એના ગુરુજી આત્મજ્ઞાની છે તો મંજૂર. તો એના ગુરુજી એવા જ હોય કે હું ક્યારેક ક્યારેક અભક ખાઈશ, ક્યારેક હું બરફે વાપરીશ. ગુરુજી કે ચાલશે, કોઈને કહેતો નહીં. પ્રાયશ્ચિત લે, શું પ્રાયશ્ચિત લઈ લેજે? એક રોટલીનું બટકું ઓછું ખાજે. બોલો અમે 5 ખાતો હતો, 6 લીધી ને પછી એક આખી ઓછી ખાધી, એટલે 5 ખાધી. મનવાની વાત છે આ. પ્રાયશ્ચિત આપનાર કોણ છે? તમે કોની પાસે જ પ્રાયશ્ચિત લેશો? બધા જ ચોર છે, પોલીસ તો કોઈ છે નહીં, તો સજા કોણ કરે? આગળમાં લખ્યું છે કંઈ ભૂલ નહીં, કોઈ પ્રાયશ્ચિત. વ્યવસ્થિત બધું લખીને ગયા છે ભગવાન, કહીને ગયા છે. કરોડો શ્લોક પ્રમાણ છે આ બધું. એક ભાવ ઓછો પડે આ બધું વાંચવાય. થાણાંગ સૂત્ર 4000 પેજનું ખાલી થાણાંગ સૂત્ર છે, ભગવતી સૂત્ર. વિષયનો નાશ સાહિક ચારિત્રથી થાય છે. ચોથે ગુણસ્થાન કે વિષયની મનતા હોય છે. 9મા ગુણસ્થાનથી વેદનો ઉદય હોય છે. અને ઉપદેશક પણ ગુરુજી થઈ ગયા. ક્યારે થવાય? વચનામૃત 600 કાઢો, એની છેલ્લી લીટી.
કે અમારા ગુરુજી મળ્યા છે, અમને બોધ આપ્યો છે, આપણે શબ્દ એવા ગુરુ ભગવાન પધાર્યા છે. એ ઉપદેશક છે. ઉપદેશક ક્યારે થવાય? કુપાલદેવે 600માં પત્રમાં વાત કરી છે, છેલ્લી લીટીમાં. જ્ઞાની પુરુષને 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય દશા વર્તે. 9 વાડ, એક પણ વાડમાં છિદ્ર હોય તો એ 9 વાડ વિશુદ્ધથી પાળ્યું ન કહેવાય. છિદ્ર કે હવે તો ગાબડા હોય છે મોટા મોટા. ખાલી અટિયા પટિયા કર્યા કે વાળ ગોઠવ્યા, ડાય કરી સાધુએ, બધા ગુરુજી કરે ને, અરીસામાં જોવાની મનાય છે ગુરુજી. 9મી વાળ તૂટી, વિભૂષા, શણગાર કર્યું, આ ખેસ જૂનો થઈ ગયો છે, આ કપડાં જૂના થઈ ગયા, નવા આપો. ઓલો શ્રાવક તો ધર્મ લાભ મળે ને, પૈસાવાળો છે, આપી દે. મેલા કપડાં, ધોણિયા કપડાં, આ તો સાધુનું ઘરેણું છે. મેલ એ તો એમ લખ્યું છે શાસ્ત્રમાં. આપણે ઘરેણા પહેરીએ, વીંટી, બંગડી, બ્રેસલેટ. સાધુ શું ઘરેણું પહેરે? આ મેલ એ સાધુનું ઘરેણું છે. અત્યારે દૂધ બગલાની પાંખ જેવા કપડાં હોય ને સાધુ સાધ્વીને, કેવો સાબુ વાપર્યો ને કેવી રીતે ધોયા અને કઈ લોન્ડ્રીમાં ગયા. મેલા કપડાં તો દેખાતા જ નથી. સાબુ વાપરવું તો મનાય છે સાધુને, તો આટલા ઉજળા બગલાની પાંખ જેવા ધોળા કેવી રીતે હોય છે કપડાં? પતી ગયું ને. જ્ઞાની પુરુષને 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય વર્તે ત્યારથી જે સંયમ સુખ પ્રગટે તે અવર્ણનીય છે. એ સંયમ સુખ કયું હોય? આત્માનું સુખ હોય. આત્માનું સુખ વર્ણન કેવી શકાય? જે પદ શ્રી સર્વજ્ઞ દેઠું જ્ઞાનમાં કહી શકાય નહીં તે શ્રી ભગવાન જો બીજા કેવી રીતે વર્ણન કરે? એટલે કુપાલદેવ કહે છે એ સંયમ સુખનું વર્ણન અવર્ણનીય છે, વર્ણન ન થાય. આ ભગવાનની મિની ઝેરોક્ષ છે. આ સાધુ 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે એ ભગવાન જ છે, સત્પુરુષ ભગવાન. આ ગુરુ ભગવાન, આ સાધુ ભગવાન. સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. આ સદગુરુ નથી, આ સદગુરુ ભગવાન છે. આ પહેલી જ ગાથા આત્મસિદ્ધિની. પણ એવા હોવા જોઈએ તો, નહીં તો મિથ્યાત્વનું સેવન થાય. અને તમે કરો એટલે તમારી પત્ની, તમારા પતિ, તમારા ભાઈ બહેન ને તમારા આશ્રિત બધા કરે. છોકરા છે કરે, નવી વહુ આવી હોય એ કરે, જમાઈને પૈસા જો જમાય કરે, તમે કરતા હોય એમ. એટલે તમે પડ્યા હારે બીજાને લેતા ગયા. પડ્યો પોડલો હારે માટી લેતો જાય, ધૂળ લેતો જાય હારે. કેવા કર્મ બાંધે જીવ ધર્મને નામે. વ્યવહારમાં આવા કર્મ બાંધતો નથી. એ ભવભ્રમણના પરમાત્મા જ બાંધે છે. જ્ઞાની પુરુષને 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય દિશા વર્તે ત્યારથી જે સંયમ સુખ પ્રગટે અવર્ણનીય છે. ઉપદેશ માર્ગ પણ તે સુખ પ્રગટે પ્રરૂપ યોગ્ય છે. ઉપદેશક થવું છે વિતરાગ માર્ગના. આ સુખ પ્રગટ 9 વાડ વિશુદ્ધથી પાળતો હોય પછી ઉપદેશક થવાય. ત્યાં સુધી સ્વાધ્યાય કરતા હોય આપણે, જોરથી બોલું ને 2 જણા આપણી જેવા સાંભળે તો વાંધો નથી. જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના એટલી છૂટ છે. સ્વ અધ્યાય હું મારા માટે કરું છું, તમે આવી ગયા, હું જોરથી બોલું છું એટલે બધા સાંભળે, સરખે સરખા ભેગા થાય, એની છૂટ છે. ઉપદેશક થઈ ગયા અને 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય નથી. 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પછી એ ન થાય, પણ કોઈક ઓળખી જાય પાત્ર એને, મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી જાય અને પછી એ ન થાય. કુપાલદેવ ક્યાં થતા? કુપાલદેવ કે કોઈને શિષ્ય કરીને અમે ક્યારે કોઈને વ્રત આપ્યું નથી. પ્રભુજી ક્યાં વિહાર કરો આણંદથી થાણે એ પત્ર લખીને પૂછતા, કુપાલદેવ જવાબ આપે પછી જ જાતા. પણ જાહેરમાં કોઈ ચેલા નથી કર્યા કુપાલદેવે. આ બધા ચેલા જ હતા. સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી, જુઠાભાઈ, બધા ચેલા જ હતા. કુપાલદેવે આજ્ઞા કરી પ્રભુશ્રીને, દેવા માતાને વ્રત આપો શ્રાવકના. એટલે ગુરુની આજ્ઞા મળીને પછી પ્રભુશ્રીજી આપ્યા. પ્રભુશ્રીને ભગવાન કોણ? કુપાલદેવ. કુપાલદેવની માતાના ગુરુ કોણ? પ્રભુશ્રીજી. આ તો બધું નાટક થયું છે. આ રોચક. એ કુપાલદેવ પ્રભુશ્રીને આજ્ઞા આપે, પણ કુપાલદેવના માતાને પ્રભુશ્રીજી આજ્ઞા આપે. શ્રાવકના વ્રત લેવા હતા ખાલી, તો મોટા મહારાજ પાસે જાઓ. કુપાલદેવ નિયમ તોડ્યો જ નથી જૈન દર્શનનો. કેમ? ધોતિયું પહેરતા હતા ને, પાટલી હતી. એ પાટલી કાઢી નાખો ને ગોળ પહેરો તો સાધુ થઈ જવાય. એટલે આપણે વેશને જ્ઞાન માનીએ જ ને. ધોતિયું પહેરીએ તો ગૃહસ્થ, ધોતિયાની પાટલી કાઢી નાખે તો સાધુ થઈ જાય ને, ગોળ થઈ ગયું. એટલે આપણે વેશને ભગવાન ગુરુ માનીએ છીએ. વેશમાં જ્ઞાન છે, ધોતિયામાં
કમરપટ્ટામાં, ખેસમાં? ખેસમાં જ્ઞાન છે કે આત્મામાં જ્ઞાન છે? જ્ઞાનીમાં કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. હું બોલતો કહેવામાં બાકી જ નથી રાખ્યું કાંઈ. એ જ્ઞાની પુરુષને નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય દશા વર્તે ત્યારથી જે સંયમ સુખ પ્રગટે તે અવર્ણનીય છે. ઉપદેશ માર્ગ પણ તે સુખ પ્રગટે પ્રરૂપયોગ્ય છે. વચનામૃત 600ની છેલ્લી લીટી 2. બધું સિદ્ધાંતની આ ગાઈડ છે. આ તો વિષયનો નાશ શાયિકચાર્યથી થાય છે. ચોથે ગુણસ્થાનક એ વિષયની બનતા હોય ને 9મા ગુણસ્થાનક સુધી વેદનો ઉદય હોય છે. ગોપાલદેવ ખુલાસો કર્યો છે પછી એક જગ્યાએ કે અમારે વેદોદયનો નાશ થયો છે અને એની વૈયાવજ કરતા હોય છગન નાનજી, મનસુખ દેવશી. ગોપાલદેવ લઘુશંકા દીર્ઘશંકા કરે મુંબઈથી થર્મોકોલની પેટી મગાવી હતી. ત્યારે આવા ટોયલેટ ક્યાં હતા? એટલે એમાં ભેગું કરે ને પછી પરઠવા જાય. ત્યારે કે આમાં તો જાવંત્રી કસ્તુરીની સુગંધ આવે છે. ગોપાલદેવ નવાઈ શું લાગે છે? છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં હોય જીવ, પછી એના પરસેવામાં, એના થૂકમાં, એના મૂત્રમાં, મળમાં સુગંધ આવે છે. પછી એને નવડાવે ને છગનનાથજી, મનસુખ દેવ, ધારસીભાઈ તો મેજિસ્ટ્રેટ, આગમના અભ્યાસી, કર્મગ્રંથના અભ્યાસી, કે વેદોદય હતો જ નહીં. એને અજાગ્રત થઈ જાય ઇન્દ્રિય. પછી એટલું આત્મબળ હોય. 18 વર્ષની અપ્સરા સામે ઊભી હોય તોય ગણે કાષ્ઠની પૂતળી એ ભગવાન સમાન. આ લાકડાનું સફેદ કલરનું પૂતળું છે, આ લાકડાનું કાળા કલરનું પૂતળું છે, આ લાંબુ પૂતળું છે, અણીવાળા નાકવાળું પૂતળું છે અને પૂતળું દેખાય. ગણે કાષ્ઠની પૂતળી એ ભગવાન સમાન. એટલે ખરો બ્રહ્મચારી ભગવાન છે. બ્રહ્મમાં ચર્યા કરે છે, આત્મામાં જ છે, આત્મા જ છે, સહજ આત્મ સ્વરૂપ છે. ખૂબ બધું લખ્યું છે લેખિતંત્રી સહજ આત્મ સ્વરૂપ. ઘણી જગ્યાએ 719માં લખ્યું, 779માં લખ્યું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ સીધી શિલાય હોય. અહીંયા ઝવેરબીજાને ગલ્લે છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. કહે છે અમે દેહધારી છીએ કે કેમ? તે સંભાળી ત્યારે માંડ જાણીએ છીએ 255માં. 411 કહ્યું અશરીરી ભાવે આ કાળે ન જીવાતું હોય તો અમે નથી એમ માનો, પણ અમે તો છીએ. રેવાશંકર જગજીવનની પેઢી મુંબઈ નંબર 2, રાજનભાઈ રવજીભાઈ મહેતા બેઠા છે. એ શરીર છે, અંદર નારિયેળનો ગોટો નારિયેળથી જુદો થઈ ગયો છે. મુનિ દેવકરીજીને કહે છે મુનિ નારિયેળનો ગોટો ખખડે છે, અંદર જુદો થઈ ગયો છે. એક જગ્યાએ કહેલું તમે જે જોવો છો આ રાયચંદ ક્યારનો મરી ગયો છે કે પતી ગયો છે. તે પુરુષને તે પુરુષના વાક્ય આદિના અનુસંધાને સમજીએ એ ધ્યાન કરવા કરતાં મોટું ફળ છે હૃદય દર્શન કરતાં. કે 394, 395 ને 396 3 પત્રમાં ગોપાલદેવ કહ્યું છે. એટલે આપણે ગોપાલદેવને ઓળખવા હોય ને તો એના વાક્ય આદિના અનુસંધાને એને ઓળખવા પડે. અગરબત્તી આમ ન કરે તોય ચાલે, કરે તોય વાંધો નથી. મૂળ આ છે ઓળખાણ જ્ઞાનીની. 16મું જે ગુણ પોતાના વિશે નથી તે ગુણ પોતાના વિશે છે એમ જે કહે અથવા મનાવે તે મિથ્યા દ્રષ્ટિ જાણવા. પોતે મુમુક્ષુ નથી, મોક્ષનો સાચો ઈચ્છક. મુમુક્ષુ કેમ કહેવાય? જિજ્ઞાસુ કહેવાય. આપણે પોતે સાધુ નથી ને સાધુ કે મિથ્યા દ્રષ્ટિ જાણવા. આત્મજ્ઞાન નથી એ કે હું મુનિ છું, મિથ્યા દ્રષ્ટિ હોય. જો આત્મજ્ઞાન ન હોય તો એ કેટલું સહેલું કરી દીધું ગોપાલદેવે. 17મું જીન અને જૈન શબ્દનો અર્થ. જીન કોને કહેવાય? જૈન કોને કહેવાય? એનો અર્થ છે સમયસર નાટકની આ પ્રશસ્તિનો શ્લોક છે એ ગોપાલદેવે ટાંક્યો છે. ઘટઘટ અંતર જીન બસે ઘટઘટ અંતર જૈન મત મદિરા કે પાન સે મતવારા સમજે ન. સમજે ન એટલે જય ન એમ, સમજે ન. ઘટઘટ અંતર જીન બસે. સર્વજીવ છે સીધા બધા જૈન જ છે, બધા જીન પરમાત્મા જ છે, આત્મા. ઘટઘટમાં બધા જીવો. ઘટઘટ અંતર જૈન એ પ્રમાણે જે શરીર છે તો એ જૈન જ છે બધા આચરણમાં હોય તો. મત મદિરા કે પાન સે એ મત લઈને બેઠો છે. મદિરા એટલે મોહરૂપી મદિરા લઈને બેઠો છે તો એ મતવાળા છે. એ સમજે ના, સમજે ન એટલે એ જૈન છે જ નહીં. તો જૈન ક્યારે થાય? જીન થઈ જે જીનવર આરાધે તે સહી જીનવરો વેરે. ભૃંગી લીકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. ભૂંગી એટલે ભમરી, ઈયળને ચટકો મારે. આ ઇલેક્ટ્રિકના પ્લગમાં હોય ને પછી માટીથી બંધ કરીને વહી જાય. અંદર એ સેવાય, ગરમમાં આવે એટલે ઈંડામાંથી ઈયળ બને, પાંખ ફૂટે પણ ખુલ્લી નથી હજી. અંકુર આવી ગયા છે
ખુલે કેવી રીતે? થોડા દિવસ થાય પછી ભમરી પાછી આવે, માટીમાં કાણું પાડે અને ચટકો મારે, તે ભૃંગીને ચટકાવે ને ઇલિકાને ચટકાવે. ઇલિકા એટલે ઈયળ. પાંખ ખુલી નથી હજી, ચટકો મારો એટલે ભમરી 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 વેદના થાય એટલે ખુલી જાય. તે ભૃંગી જગ જોવે રે, દર્શન થાય. જો થાય દર્શન સિદ્ધના તો વિશ્વ દર્શન થાય છે. જેમ સૂર્યના દીવા થકી સુસ્પષ્ટ સૌ દેખાય છે, બધું દેખાય પછી. એમ જીન થઈ જે જીનવર આરાધે, 5 ઇન્દ્રિયો કાબૂમાં રાખીને જીન થઈને જીનેશ્વરના દેરાસરમાં જાય અને પૂજે એને, તો તે સહી જીનવર હોય રે. દાખલો આપ્યો આનંદજી મહારાજના સ્તવનની એક કડી છે આ. જીન થઈ જે જીનવર આરાધે તે સહી જીનવર. તો કોઈ કુપોલ ત્યાં વિકલ્પ થયો છે, પછી કોઈ જીનવર થયેલા તો દેખાતા નથી, એટલે કાં તીર્થંકરની આ વાત ખોટી છે સિદ્ધાંત, અને કાં કોઈ જીન થઈને જીનને આરાધતા નથી. તો જવાબ શું મળ્યો કે કોઈ જીન થઈને જીનવરને આરાધતા નથી, એટલે જીનેશ્વર થયેલા દેખાતા નથી. કાચબાની જેમ 5 ઇન્દ્રિયો સંકોચી લેશે, વિષય કશાય કાબૂમાં લેશે અને જીનેશ્વરની આરાધના કરશે, એ જીન પોતે થઈ જશે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.